નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની સંસ્કારધામ સોસાયટી 2 માં પેવર બ્લોકની કામગીરીની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 1 ની સંસ્કારધામ સોસાયટી પેવર બ્લોકની કામગીરીની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી। પેવર બ્લોકનું કામ થતાં રહીશોની સમસ્યાનો અંત આવશે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 1 માં આવેલી સંસ્કારધામ સોસાયટીમાં આઉટસોર્સની ગ્રાન્ટમાંથી અંદાજે ₹21,30,000ના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામનું ખાતમુહૂર્ત પાલિકા કારોબારી અધ્યક્ષ નીરજ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોર્પોરેટર કિંજલ ચૌહાણ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી 15 દિવસોમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે તેવા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યા હતા। એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। आज रोज संस्कारधाम सोसायटी 2 ની અંદર 21,30,000ના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્તમાં સોસાયટીના પ્રમુખ તેમજ એમની તમામ ટીમ અને વરિષ્ઠ વડીલો હાજર રહ્યા હતા અને આ કામની શરૂઆત આજે અમે શરૂ કરી છે। સંસ્કારધામ સોસાયટી 1 જે દીવા રોડ પર તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હું પરેશ શાહ પ્રમુખ તરીકે શ્રી નિલેશભાઈનો અને એમની ટીમનો ઘણો આભાર માનું છું કે આજે અમારા રોડનો ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને ઘણો સારો સાથ સહકાર એમના તરફથી મળ્યો છે અને દરેક લાઈન અને મેઇન રોડ બનાવવા માટેની એમની કામગીરીમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવા ભવિષ્યમાં અમને બી સાથ સહકાર આપતા રહીને અમે પણ સોસાયટી સાથ સહકાર એમને આપતા રહીશું। આભાર।